સાથીઓ, આ મારી સમક્ષ ભરતભાઈ છે, બરાબર. એ લાપડિયા ગામના છે, પાલીતાણાનો. એમને અમારા ન્યુટ્રિશન હેલ્થ કેમ્પની અંદર, ન્યુટ્રિશન અવેરનેસ કેમ્પની અંદર આવ્યા હતા અને ખાસ મેં એક એન્ટીઓક્સિડન્ટ સજેસ્ટ કર્યું હતું. આટલા માટે વિડીયો બનાવીએ છીએ કે ઘણીવાર લોકો કહે છે કે એલોપેથિકની દવાઓથી ફાયદો નથી થતો, તો અમારી પાસે એન્ટીઓક્સિડન્ટ છે. આ ગોળી એમને આપી હતી, સજેસ્ટ કરી હતી કે જો આ તમે લેશો, લગાતાર લેશો તો ડાયાબિટીસમાં પણ ફાયદો થશે. આપણે ભરતભાઈ પાસે જાણીએ. ભરતભાઈ, તમે આ લગભગ કરીબન 3 મહિનાથી શરૂ કર્યું, શું ફાયદો થયો? 3 મહિનાથી આપણે પહેલા 400 જેવી ડાયાબિટીસ આવી હતી. 400 ડાયાબિટીસ 400 આવી હતી. પહેલો રિપોર્ટ કરાવ્યો એ વખતે આપણે ડૉક્ટર પાસે. પછી આપણે આ દવા ચાલુ કરી. આ ગોળી ચાલુ કરી. એમાંથી મને આમ ઘણો ફાયદો છે. ઘણો એટલે આમ નોર્મલ થઈ ગયા. તો હવે પછી આ લીધા પછી તમે કઈ રિપોર્ટ કેવું કરાવ્યું દવાખાનામાં? એક રિપોર્ટ હજી થોડાક દી પહેલા કરાવ્યો હતો અને એ રિપોર્ટમાં 160 ડાયાબિટીસ આવી ગઈ અને કંટ્રોલ પેલા 700 આવતી હતી, આ 3 મહિનાનો કોર્સ કર્યા પછી 140 નોર્મલ આવે છે. બરાબર. તો તમે આ સિવાય કઈ દવા લીધી હતી? નહીં, ઓલી આગળની દવા કે ડૉક્ટરને આપેલી હતી એ બંધ કરી દીધી અને આપણે આ દવા શરૂ છે. ટૂંકમાં એલોપેથિક દવા જે દવાખાને મેડિકલમાંથી બંધ કરી તમે આ શરૂ કરી. મતલબ એમાં ડાયાબિટીસ તમારું પેલા 400 હતું, આજે 140 થઈ ગયું. એ સિવાય આ બીજું આમાં, કારણ કે આ જે કેપ્સ્યુલ છે ને એ માત્ર ખાલી ડાયાબિટીસ નથી, આનું જે મેન કામ છે ને એ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું છે, બરાબર. જેથી કરીને બીજા નાના રોગ છે તો ઓટોમેટિક થઈ. એવું કઈ તમને બીજો કઈ ફાયદો શરીરમાં જોવા મળ્યો હોય? બીજો ફાયદો તો ઠકાણ જેવું નથી, એમાં રીતે ઘણો આપણને ફાયદો છે. શરીર આમ મતલબ ખોટો થાક લાગ્યો હતો? ખોટો થાક લાગ્યો અને વજન ઓછું થઈ ગયું, વજન વધી ગયું છે. ડાયાબિટીસને કારણે વજન ઘટવાનું 45 કિલો હતું, અત્યારે 29 જેવું થઈ ગયું. તમે 45 કિલો હતું, 49 થઈ ગયું. અને ખરેખર કહી શકાય કે આ તો અમેઝિંગ રિઝલ્ટ છે. લગભગ કરીબન તમને કોને 1500 થી વધારે એવા દર્દી છે જે ડાયાબિટીસના પેશન્ટને મેં ઠીક કર્યા છે. આવો સામાન્ય છે. એ સિવાય તમે આ ગોળી સિવાય શું બદલી તમે ઘરમાં કઈ બદલી? ઘરમાં આપણે રસોડાની બધી વસ્તુ આરસીએમની વાપરવાની છે. મીઠાથી માંડીને તેલ, ટૂંકમાં તેલ છે, મરચું છે, મીઠું છે, આ બદલી લીધું. બધી વસ્તુ. અને એ તો ઠીક છે, કારણ કે એ જો આપણે અમુક બજારમાંથી લેતા હતા એ આપણે ખાલી સામાન બદલવાથી, બરાબર, અને કહી શકાય એક ટેબ્લેટ લેવાથી ડાયાબિટીસ મટી જાય છે. જે ઈલાજ દવાખાનામાં કાયમી દવા લેવાનું હોય છે, આનાથી સોલ્યુશન થઈ જાય છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ.